ભરૂચના પાલેજનગર સહિત પંથકમાં ગતરોજ વરસેલા ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાલેજનગરની મધ્યમાં આવેલું તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ જવા પામ્યું હતું. બીજી તરફ પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં પૂર્વ દિશામાં આવેલા જેટકો સબ સ્ટેશનમાં આજુબાજુની સીમના વરસાદી પાણી ધસી આવતા સબસ્ટેશનના સંકુલમાં વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત જીવીસીએલ સ્ટાફ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો હતો. મીડિયા કર્મીઓએ જેટકો સબ સ્ટેશનની મુલાકાત લેતા સબ સ્ટેશન સંકુલમાં ઘૂંટણસમા પાણી નજરે પડ્યા હતા. જેટકોના કર્મીઓ ઘૂંટણસમા પાણીમાં બહાર નીકળતા નજરે પડ્યા હતા. દર વર્ષે જેટકો સબ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપરી પરિસ્થિતિનું સર્જન થાય છે. પાણી ઓસર્યા પછી જ ડીજીવીસીએલ કચેરીનું કામકાજ પૂર્વવત થશે. હાલ તો વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત ડીજીવીસીએલના કર્મીઓ કપરી પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે. ફિરોઝ મલિક, ભરૂચ.